ही अवसर सीता तहु आई, ते ही अवसर सीता तहु। सीता जी नो प्रवेश थाय छे। बड़े भाव और आदर से जानकी जी का सम्मान करते हुए गाइए। ते ही अवसर सीता तहु आई, ते ही अवसर गिरिजा पूजन जननी पठाई, गिरिजा पूजन जननी पठाई, गिरिजा पूजन जननी पठाई। संग सखी सब सुभग सयानी, संग सखी सब गावही गीत मनोहर बानी, गावही गीत मनोहर। नीत ही अवसर सीता तह आई, गिरिजा पूजन जननी पठाई। રામકથામાં અહીંથી સીતાજીનો પ્રવેશ થાય છે, કિશોરીજીનું આગમન થાય છે। એટલા માટે એકવાર ભાવ और प्यार से हम जानकी जी का जय जयकार करें। बोलिए मिथिलेश किशोरी की। जानकी जीનો પ્રવેશ, સીતાજીનું ચરિત્ર અહીંથી શરૂ થાય છે। વિશેષ તો સીતાજી માટે શું કહેવું, પણ એક વસ્તુ કહી શકાય કે દુનિયાભરની સહનશીલતાએ એક નારીનો અવતાર લીધો, એનું નામ સીતા। જગત જ્યારથી સર્જાયું ત્યારથી અત્યાર સુધીમાં માનવની જે સહનશીલતા ગણાય, એ સહનશીલતાએ એક સ્ત્રીનો દેહ ધારણ કરેલો, એનું નામ અમારી જનક દુલારી સીતા। જાનકીએ સહન કર્યું છે એવું જગતમાં કોઈએ કર્યું નથી, અને છતાં આટલું સહન કરવા છતાં જેણે કોઈ દિવસ સુખને યાદ ન કર્યું, દુઃખની ફરિયાદ ન કરી। સમગ્ર વ્યક્તિત્વ શ્રી સીતાનું લો। રામાયણમાંથી સીતાજીનું પાત્ર હટી જાય તો રામાયણના પારાયણો બંધ થઈ જાય। અદ્ભુત ત્યાગ, અદ્ભુત બલિદાન શ્રી સીતા। એની વેદનાને વાચા આપવી કઠિન છે। રસ્તા ઉપર 3 રૂપિયાની મજૂરી કરતો હોય બાપ, એની પત્ની મરી ગઈ હોય અને એક 7 વર્ષની દીકરી અને 3 વર્ષનું બાળક મૂકીને બાઈ મૃત્યુ પામ્યો હોય ને પુરુષ બાળકોનું વિધુર થયા પછી, એક નાસીપાસ જીવનમાં થઈ ગયા પછી ભરણ પોષણ કરવા માટે 3 રૂપિયાની કાળી મજૂરી કરતો હોય। ઘરમાં કઈ ન હોય। સવારમાં નાના બાળકને જગાડીને જાય તો છોકરો કજિયો કરે, બાપુ બાપુ કહીને ભેટી પડે તો મજૂરી કરવા જઈ શકે નહીં। એટલે 7 વર્ષની દીકરીને ઝૂંપડામાં ઊભી કરીને કહે, બેટા ભાઈનું ધ્યાન રાખજે, હું સાંજે દાણા લઈને પાછો આવીશ। એ 7 વર્ષની છોકરી વિધુર બાપને એમ કહે, બાપુજી ચિંતા નહીં કરશો, ઘરમાં રોટલો પડ્યો છે, ભાઈ જાગશે ત્યારે હું એને ખવડાવીશ। એ બાપ બાળકના માથા ઉપર હાથ મૂકીને મજૂરી કરવા જાય। 7 વર્ષની છોકરી, 3 વર્ષનો ભાઈ જાગે અને રડવા માંડે, બાપુ ક્યાં ગયા, બાપુ ક્યાં ગયા। એનું મોઢું ધોવે, એના હાથ પગ ધોવે, રોટલાનું બટકું લઈ, ઘરમાં કંઈ ન હોય, મરચા ખાંડવાની ખાંડણીમાં પાણીના છાંટા નાખી રોટલાનું બટકું ખાંડણીમાં ઘસી અને સહેજ તીખું થાય તો સ્વાદિષ્ટ થાય, એ બટકું ભાઈને ખવડાવે। એમાંથી અડધો ટુકડો સાચવી રાખે, છોકરી ભૂખી રહે। બાળકનો સ્વભાવ છે ભૂલી જાય પિતાને, રમવા માંડે ધૂળમાં, લગોટીથી આમ રમે। વળી બપોર થાય, ભૂખ લાગે એટલે રડવા માંડે, બાપુ ક્યારે આવશે, બાપુ ક્યારે। વળી છોકરી જે ચોથિયું બટકું હોય એને વળી પાછું ખવડાવે। આમ સાંજ પાડે।
4 વાગે પછી ઘરમાં કઈ ન રહે. પિતાને આવવાની હજી 2-3 કલાકની વાર હોય અને બાળક રડવા માંડે, ત્યારે એ છોકરી 3 વર્ષના ભાઈને તેડી ગામની બહાર લીમડાનું વૃક્ષ હોય, છોકરાને લીમડાની નીચે ઉભો રાખે બાળકને, અને દીકરી લીમડા ઉપર ચડી અને એ નાના ભાઈને આશ્વાસન આપવા માટે ખોટું ખોટું બોલે, ભાઈ બાપુ આવે છે, બાપુ આવે છે. એ 2 કલાક સુધી છોકરી એમને બોલ્યા કરે અને ઓલું બાળક નીચે કૂદ્યા કરે, મારો બાપુ આવે છે, મારો બાપુ આવે છે. એ માણસ 3 રૂપિયાની મજૂરી કરીને આવે, એના દાણા લેતો આવે, એનું દળનું કરાવે, એ ઘરે આવી પુરુષ વિધુર પોતે હાથે રોટલા ઘડે અને બાળકને અને દીકરીને ખવડાવી અને પછી એ બાપ ખાય. આવી પરિસ્થિતિમાં જીવતો પુરુષ એની એ 7 વર્ષની દીકરી મોટી થાય, કરજો લઈને જેની તેની પાસેથી વ્યાજે ઉછીના લઈને દીકરીને પરણાવે, અને એ દીકરીને જયારે શ્રીમંતનો સંસ્કાર આવે, એ મા વગરની દીકરીને શ્રીમંતનો સંસ્કાર હોય ત્યારે પોતાના કુટુંબીઓને મોકલી અને એ વિધુર પુરુષ દીકરીને પોતાને ઘરે લઈ આવે. સમય મર્યાદા પૂરી થયા પછી એ દીકરીને ત્યાં બાળકનો જન્મ થાય. એ ગરીબ કંગાળ બાપ ગમે તેમ કરીને ઉછીના ગમે તે કરીને કઈ ન હોય તો પણ એ દીકરીને બાળકનો જન્મ થયા પછી એ દીકરીને જયારે પાછો એના સાસરે મોકલે ત્યારે પારણાની 1-2 જોડ કપડાની આટલી વ્યવસ્થા ગમે તેમ કરીને કરે. કોઈ બાપે દીકરીને પારણું ન આપ્યું હોય એવું ન બને. એ સસ્તામાં સસ્તું ગોળિયું લઈને દીકરીને આપે અને બાપ દીકરીને વળાવે. આટલું કરે. પણ સમાજની કરુણા, કાળની કરુણા જુઓ કે જાનકીને જયારે બાળકનો જન્મ થયો ત્યારે એને હિંચકાવવા માટે કોઈએ ઘોડિયું નહોતું આપ્યું. જનકની દીકરી, જેના માટે રામચરિતમાનસમાં એમ લખાયું, પિતા સકલ ભૂપાલ મની સસુર ભાનુકુલ ભાનુ. સીતાના બાળકોને હિંચકવા માટે, ઝુલાવવા માટે પારણું નહોતું. આ ચરિત્રની આ કથા છે. આ વેદનાને વાચા આપવી કઠિન છે. એ જાનકીનું ચરિત્ર, સહનશીલતાનું સાક્ષાત સ્વરૂપ અમારી ભગવતી સીતા रामकथा में प्रवेश करे, अलौकिक चरित्र है। आइए हम आदर सह उनका सत्कार करें। ते ही अवसर सीता तहु आई, ते ही अवसर गिरिजा पूजन जननी पठाई, गिरिजा पूजन जननी पठाई, गिरिजा पूजन जननी पठाई। संग सखी सब सुभग सयानी, संग सखी सब सुभग सयानी, गावही गीत मनोहर बानी, गावही गीत मनोहर ते ही अवसर सीता तह आई। आठ सखीओनी साथे बे सखी आगळ बे पाछळ बे बे बाजुमां श्री सीताजी मां पार्वतीनी पूजा करवा माटे महाराणी सुनैनानी सूचना लई जगदंबा दुर्गानी पूजा माटे आवे छे। बगीचामां वैदेहीए प्रवेश कर्यो, आखी बगीचानी रौनक और बढ़ गई। सखीओ गीत गाय छे, विवेकी स्त्रीओ साथे छे। आंबावाड़ीमांथी पसार थई जानकी अने एनी सखीओनुं वृंद सरोवरमां स्नान करे छे। स्नान कर्या पछी सीताजी गिरिजाना मंदिरमां जई पार्वतीनी पूजा करे छे।
રામાયણકારે પ્રસંગમાં એમ લખ્યું છે, સીતાજી પાર્વતીની પૂજા કરવા લાગ્યા ત્યારે સીતાની સખીઓમાંથી એક સખી બગીચો જોવા માટે પાછળ રહી ગયેલી એ સખી રામને જોઈ ગઈ. એક સખી સિય સંગ બિહાઈ, એક સખી સિય સંગ બિહાઈ, એક સખી સિય સંગ બિહાઈ, એક સખી ગઈ રહી देखन फूलवाई, गई रही देखन फूलवाई, गई रही देखन फूलवाई, गई रही देखन. એક સખી પાછળ રહી ગયેલી બગીચો જોવા, એ રામને જોઈ ગઈ. પુષ્પ ચૂંટતા રામને જોતા સખી એટલી બધી ભાવ વિભોર બની કે દોડતી ગિરિજાના મંદિરમાં આવી. જાનકી પૂજા કરતા હતા, એને અટકાવીને કહ્યું, સીતા પૂજા પછી કરજે, જલ્દી ચાલ. શું છે? જાનકીએ કહ્યું, પૂજામાં કેમ વિઘ્ન કરે? બોલે, જાનકી મૂળ વાત તને, મહત્વની વાત. શું? देखन बाग कुंवर दो आए, देखन. सखी कहती है, देखन बाग कुंवर दो आए, देखन बय किशोर सब भांति सुहाए, बय किशोर सब भांति सुहाए, बय किशोर सब भांति सुहाए. સીતાજીને સખી કહે, રાજકુમારો બગીચો જોવા આવ્યા છે, સુંદર સ્વરૂપ છે, કિશોર અવસ્થા છે, દરેક રીતે સુંદર. જાનકી માતાજીની પૂજા પછી થશે, ચાલ રામ દેખાડું. આનો અર્થ સંતોએ બહુ સરસ કર્યો છે. उसका तात्विक अर्थ जरा गंभीरता से समझ ले. સીતાજીને બગીચામાં રામ દર્શન થવાના છે, પણ રામ દર્શન પહેલા આટલું થયું. આંબાવાડીમાં પ્રવેશ પ્રથમ, પછી સરોવરમાં સ્નાન કર્યું બીજું પગથિયું, ત્રીજું પગથિયું ભવાનીની સીતાજી પૂજા કરે છે. આટલું થયા પછી સખીએ આવીને સીતાને સંદેશ આપ્યો કે રામ બગીચામાં છે, ચાલ દર્શન કરાવો. ઈશ્વરના દર્શન કરવા હોય તો મારે તમારે આટલું કરવું પડશે. સૌ પ્રથમ સીતાજીએ આંબાવાડીમાં પ્રવેશ કર્યો, એમાં આપણે પણ આંબાવાડીમાં પ્રવેશ કરવો પડશે. આંબાવાડી એટલે જેની વ્યાખ્યા રામચરિતમાનસમાં આવી છે, સંત સભા ચહું દિશે અમરાઈ, સંત સભા ચહું દિશે અમરાઈ, શ્રદ્ધા ઋતુ વસંત સમગાઈ, શ્રદ્ધા ઋતુ વસંત સમ. રામાયણના શરૂઆતના ભાગમાં માનસ પ્રકરણોમાં આ ચોપાઈ તુલસીદાસજીએ સંતની વ્યાખ્યામાં લખ્યું, સંતની સભા એ આંબાવાડી છે. કોઈ પણ વ્યક્તિને ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય તો તુલસીદાસજીનું દર્શન એમ કહે છે, પહેલા આંબાવાડીમાં જવું એટલે સંતોનો સંગ કરવો. કોઈ પણ વ્યક્તિને રામ મેળવવા માટે પહેલું સોપાન સંતનો સંગ. સત્સંગ કર્યા વગર છૂટકો નથી. દુનિયામાં કઠિનમાં કઠિન સ્થિતિ સંતનો સંગ મળવો તે સત્સંગ મળવો જોઈએ. બસ સત્સંગ કરવાનો. પણ તુલસીદાસજી આગળ ગયા. ખાલી સત્સંગ જ નહીં, રોજ સત્સંગમાં જઈએ સારું છે, પણ ત્યાંથી અટકવાનું નહીં. સીતાજીએ સરોવરમાં સ્નાન કર્યું. સરોવરનું પાણી એની ઉપમા તુલસીદાસજી આપ્યું, સંત હૃદય જસ નિર્મલ બારી. સરોવરનું જળ એ સંતના હૃદયની ઉપમા આપી છે. સીતાજીએ જળમાં સ્નાન કર્યું, યાની સંતના હૃદયમાં પ્રવેશ. સત્સંગ કરતા કરતા મારે તમારે એવું જીવન બનાવવાનું કે સંતના હૃદયમાં આપણને સ્થાન મળે. આપણે સંતોને યાદ કરીએ એમ નહીં, સંતો આપણને યાદ કરે. સત્સંગ કરતા કરતા સંતના હૃદય સુધી પહોંચવાનું. ખાલી સંતોની સાથે ફોટો પડાવી લો એટલું પૂરતું નથી. ઠીક છે, આદર અને શ્રદ્ધા માટે ધન્યવાદ, પણ સંતના હૃદય સુધી પહોંચવાનું.
ઉપાસના પદ્ધતિમાં એવો નિયમ છે કે કોઈ સંતને એવા રાજી કરો, કોઈ સાધુના હૃદય સુધી એવી રીતે પહોંચો. ઉપાસના પદ્ધતિ એમ બોલે છે કે કોઈ સંત તમને સાધનામાં યાદ કરે તો તમારું કલ્યાણ તુરંત થાય. ભગવાન પાસે કઈ માંગો નહીં અને માંગ્યા વગર ન રહી શકો તો આટલું માંગો, પ્રભુ અમને કોઈ સંત એની સંધ્યા પૂજામાં યાદ કરે, જેને સંતો યાદ કરે. સંતના હૃદય સુધી પહોંચવું. રામાયણ એ તો સંત મહિમાનો ગ્રંથ છે. સત્સંગ મળે બસ દુનિયાનું સર્વોચ્ચ લક્ષ્ય. મોટા મોટા રાક્ષસોએ પણ સત્સંગ માંગ્યો છે અંત સમયે. તુલસીદાસજી લખે સંતના હૃદય સુધી પહોંચવાનું, પણ ત્યાંથી અટકવાનું નહીં. સત્સંગ કરવાનો, સંતના હૃદય સુધી પહોંચવાનું, અને પછી સીતાજીએ ભવાનીની પૂજા કરી. ભવાની એટલે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. ભવાની એટલે શ્રદ્ધા, પછી સાચી શ્રદ્ધાની પૂજા કરવાની. સત્સંગ કરવાનો, સંતના હૃદય સુધી પહોંચવાનું અને હૃદયમાં સાચી શ્રદ્ધાનું પૂજન કરવાનું. આટલા 3 પગથિયા હું તમે ભરીએ તો પછી ગુરુ ગોતવો નહીં પડે. પહેલી સખીની જેમ કોઈને કોઈ ગુરુ આવીને ઉભો રહેશે. અને એ ગુરુ એવો હશે, જેમ સખીએ એમ કહ્યું કે હું રામને જોઈને આવી છું, એ ગુરુ એવો હશે જેણે રામનો સાક્ષાત્કાર કર્યો છે. સીતાનો હાથ પકડીને સખીએ કહ્યું રામ બતાવું. ગુરુ એવો હશે જેણે રામનો અનુભવ કર્યો છે. સત્સંગ કરીએ, સંતના હૃદય સુધી પહોંચીએ, સાચી શ્રદ્ધા નિર્માણ કરીએ એટલે કોઈને કોઈ ગુરુનું આપણા જીવનમાં આગમન થશે અને એ ગુરુ આપણને રામ સુધી લઈ જશે. જેમ સખી સીતાને રામ દર્શનની યાત્રા કરાવે. તુલસીદાસજી તાત્વિક ઘટના આટલી છે. સીતાજીએ સખીને પૂછ્યું, રાજકુમારની તું સરાહના કરે છે, તું જરા વર્ણન તો કર. બંને રાજકુમારો કેવા છે? પહેલી સખી કહે વર્ણન કેમ કરું? શ્યામ ગૌર કે મે કહો બખાની, શ્યામ ગૌર કે મે કહો બખાની, શ્યામ ગૌર કે મે કહો બખાની, શ્યામ ગૌર ગીરા અનયન નયન બિનુ બાની. देखन भाग कुंवर दो आए, बय किशोर सब भांति सुहाए. સીતાજીએ પૂછ્યું બંને રાજકુમારો કેવા છે? સખી કહે એક શ્યામ એક ગૌર, બાકી આગળ વર્ણન હું કરી શકું એમ નથી. કારણ ગીરા નયન નયન બિનુ બાની. જાનકી આંખ ને જીભ હોય તો બિચારી બોલે ને. જોયું તો ખરું આંખે, પણ જીભ વગર બોલે કે? અને જીભ બોલી શકે પણ એ બિચારીને આંખ નથી, એટલે જોયા વગર બોલે શું? સીતા ગુરુ એમ કહે છે કે બ્રહ્મ એ ઇન્દ્રિયોનો વિષય નથી, એ તો વિપ્ર ધૈન સુર સંત હિત લીન મનુજ અવતાર, નિજ ઈચ્છા નિર્મિત તનુ પણ માયા ગુણ ગોપાર. ઇન્દ્રિયોથી પર છે, એનું વર્ણન વાણીથી શક્ય નથી. સીતા આ હું તને દર્શન કરાવી દઉં. સાચો ગુરુ એ છે જે વાણી વિલાસ ન કર્યા કરે, સાધકને સ્વયં પ્રભુના દર્શન કરાવે. જાનકીને કહું તું ખુદ દેખ લે. ઈશ્વરનો અનુભવ જેને થાય ને એ બોલી શકતા નથી. સાધુ સંતોએ બોલવાની કોશિશ એટલા માટે શાસ્ત્રોમાં કરી છે, અનુભવને વર્ણવવો કઠિન છે, પણ છતાં મહા મુશ્કેલીએ કોશિશ કરી અને સંસારના લોકો માટે થોડાક અનુભવોને શબ્દોમાં ઉતારવાનો એક પ્રયાસ માત્ર કર્યો છે. બાકી અનુભૂતિ હોય એનું વર્ણન શક્ય નથી. મૂંગો માણસ સાકર ખાય ને આપણે પૂછીએ કેવી લાગી તો બિચારો શું કરે, કેમ વર્ણવે? એને તમે દબાણ કરો, 500 રૂપિયા આપો કે નહીં બોલ કેવું લાગે, તો એ શું કરશે? હા, એનામાં અક્કલ હશે તો એટલું કરશે. એક સાકરનો ટુકડો આપણા હાથમાં આપીને એમ કહે છે તું ચાલુ કર, મને પૂછવાનું બંધ કર, ખુદ અનુભવ કર લે. સંત અને સદગુરુ સાધકને ઈશ્વર અનુભૂતિ કરાવી દે. જાનકીને સખીએ કહ્યું વર્ણન નહીં કરી શકું, ચાલ હું તને બતાવું. સખી આગળ ચાલે છે, સીતાજી પાછળ, બીજી સખીઓ સાથે.
જાનકીજી રામ દર્શન કરવા નીકળે છે. ગુરુને આગળ રાખ્યા. ધ્યાન દો, જેના દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ થવાની છે એ સદગુરુને આગળ રાખે. પાછળ સીતાજી ચાલે છે રામ દર્શન કરવા. ગુરુને આગળ રાખવો છે. અત્યારે તો ગુરુને ઠપકો દેતા હોય. સંપત્તિની ફૂંકથી ઉડી જાય એ ગુરુ નહીં, સત્તાની ફૂંકથી ઉડી જાય એ ગુરુ નહીં, કોઈની પદ અને પ્રતિષ્ઠાની ફૂંકથી ઉડી જાય એ ગુરુ નહીં. ગુરુ શબ્દનો અર્થ સંસ્કૃતમાં થાય છે વજન, ભાર, ભારેપણું, ગુરુતા. ગુરુ એક એવી હળવી વસ્તુ નથી કે તમે એને જેમ તેમ ફાવે એમ ઉડાડો. ગુરુ એ તો એક ગુરુતા है साधक के लिए. એ આગળ ચાલે છે. નહીતર સીતા રાજકુમારી છે, પણ સખી જયારે રામ દર્શન કરાવવા આવે છે ત્યારે સખીને પ્રધાન. ત્યારે સીતાજી ચાલે છે ત્યારે એના પગના નુપુર, હાથના કંકણ અને કેડ ઉપર કંદોરો પહેર્યો છે. એ ત્રણ આભૂષણનો અવાજ થવા લાગ્યો. જાનકીના પગના નુપુરનો અવાજ આખા બગીચામાં વ્યાપી ગયો. શ્રી સીતાજી ચાલે ત્યારે એટલો સુંદર પગનો અવાજ થયો છે. ખુદ સ્વયં રામજી એ નુપુરનો અવાજ સાંભળીને પુષ્પ ચૂંટતા ચૂંટતા અટકી ગયા. આ કોના નુપુરનો અવાજ? હજી સીતાજીને જોયા નથી. હું હરિદ્વારમાં કથા કરતો હતો તો એક મિથિલાના સાધુ કથા સાંભળતા. તો આગળના પ્રસંગમાં રામજી જયારે રાજમાર્ગ ઉપર નીકળ્યા નગર જોવા માટે, ત્યારે રામના રૂપમાં આખી જનકપુરી મોહિત થઈ, જે આપણે ટૂંકમાં વર્ણવ્યું એના ઉપર મેં ખૂબ બળ દઈને વર્ણન કર્યું કે રામજીમાં એટલું રૂપ હતું કે નામ રૂપને મિથ્યા માનનારા જનકપુર વાસીઓ બધા એના રૂપમાં ડૂબી ગયા, લીન થઈ ગયા, મોહિત થઈ ગયા વગેરે. પછી સાંજે કથા વિશ્રામ થયો પછી મિથિલાના મહાત્મા મને કહે કે તમે તો તમારા રામનું ખૂબ વર્ણન કર્યું. બહુ રૂપાળા હતા, નાગુ, मूल जनकपुर ना था. जनकपुर के साधु पक्षपाती होते, बहुत उसको पक्षपात रहता है. એને જાનકીનું વર્ણન કરો તો જ ગમે, રામના બહુ વખાણ કરો તો બહુ રાજી નહીં થાય. उसका एक आदर है सीता के प्रति. सीता को अपनी किशोरी मानते हैं जनकपुर. એટલા માટે તો મેં સાંભળ્યું છે હજી અમુક સાધુઓ અયોધ્યા જાય તો અયોધ્યાનું પાણી નથી પીતા. અમે તો અહીંયા દીકરી આપી, અમારાથી અહીંનું પાણી પીવાય નહીં. આટલી સંસ્કૃતિનું જતન કરે મૈથિલી મહાત્માઓ. મને કહ્યું આટલું બધું રામનું વર્ણન કર્યું તમે, તમારા રામના રૂપમાં આખી જનકપુરી મોહિત થઈ. ઠીક તુલસીદાસજીએ લખ્યું એટલે કબૂલ કરીએ, પણ એ મહાત્માએ બહુ સરસ વાત કરી કે ભલે ગમે તેટલા તમારા રામ રૂપાળા હોય પણ અમારી જાનકીની સાથે ના આવે. કેમ કે તમારા રામે આખા નગરને ભલે મોહિત કર્યું, બાકી અમારી સીતાના પગનું એક નુપુર વાગ્યું ત્યાં ચારે બાજુ જોવા માંડ્યા હતા. એ રૂપ જોવે તો એનું થાય શું? આવો દલીલ કરી. और बात भी तो सही थी उसकी. कंकन किंकिनी नूपुर धुनी सोने, कंकन किंकिनी नूपुर धुनी सोने. સીતાજીના પગના નુપુરની ધૂની સાંભળી રામજી લક્ષ્મણને કહેવા લાગ્યા, હે લખન, મને એમ લાગે કામદેવ આજ બગીચામાં વિજય કરવા તો નથી નીકળ્યો. આ કોના પગનું નુપુર છે? લક્ષ્મણજી ચૂપ થઈ ભગવાનના શ્રૃંગારનું વર્ણન સીતાજીના માટે જે ભગવાન બોલી રહ્યા છે તે સાંભળે રામજી ચારે બાજુ જોવા લાગ્યા. આ કોણ આવી રહ્યો છે? હાથમાં પુષ્પના દોનાઓ છે, પ્રસ્વેદના બિંદુઓ કપાળમાં લાગ્યા છે. અતિ સુંદર સ્વરૂપ રામજી જોઈ રહ્યા. એ કોણ છે? કોણ છે? લક્ષ્મણજીને થયું કમાલ છે, ભગવાન અને કોઈનું નુપુર સાંભળીને આવી રીતે બોલે. રામ और काम की चर्चा. લખનજી બિલકુલ ચૂપ, શ્રોતા બન ગયે. એ જ વખતે સખીઓની સાથે શ્રી સીતાજી આમ પસાર થયા છે. अलौकिक रूप છે જાનકીજીનું. સીતાને જોતા જ ભગવાન રામજીએ લખનનો હાથ પકડ્યો. લખન દેખ, तात जनक तन आया सोई, तात जनक तन आया सोई, तात जनक तन आया सोई, तात जनक धनुष यज्ञ जेहि कारण होई, धनुष यज्ञ जेहि कारण. राम जी कहते हैं धनुष यज्ञ जेहि कारण होई, धनुष यज्ञ. લક્ષ્મણ જો આ જનકના પુત્રી સીતા જેના માટે આટલો મોટો ધનુષ યજ્ઞ રચવામાં આવ્યો છે, ભગવાન રામજી સીતાજીની ઓળખાણ આપે. હવે તમે વિચાર કરો, રામજીએ સીતાજીને પહેલા જોયા હતા?
એને કેમ ખબર પડી કે આ જનક તનયા છે? क्योंकि वो तो ब्रह्म है, हरिव्यापक सर्वत्र समाना, साक्षात ब्रह्म है परमात्मा ने सीता भिन्न क्या છે? गिरा अर्थ जल बीच सम कहियत भिन्न न भिन्न बंधव सीता राम पद जिन्हि परम प्रीखिन। रामजी लक्ष्मण ने કહે આ જાનકીનું સૌંદર્ય જોવાય, જેનું રૂપ જોઈને જાસુ બિલોકી અલૌકિક શોભા, જાસુ બિલોકી અલૌકિક सहज पुनीत मोर मन क्षोभा, सहज पुनीत मोर मन। લક્ષ્મણ તું જો, જેનું અલૌકિક રૂપ જોઈ મારું સહેજે પવિત્ર મન એના તરફ ખેંચાયું છે. લક્ષ્મણ તું એ રૂપને જો, નહીતર આપણે રઘુવંશી છીએ, આપણું મન કોઈ દિવસ ખરાબ રસ્તે જાય નહીં. રઘુવંશી કાર સહજ સુભાવ, રઘુવંશી કાર સહજ સુભાવ, મન કુપંથ પગ ધરે ન કાવું, મન કુપંથ પગ ધરે ન કા. લક્ષ્મણ આપણે રઘુવંશી છીએ, આપણું મન કોઈ દિવસ ખોટે રસ્તે જાય નહીં. મને મારા મન ઉપર પૂર્ણ પ્રતીતિ છે. સીતાને જોઈને મારું મન અલૌકિક રૂપમાં આકર્ષિત થયું. એનું કારણ વિધાતા જાણે. ભગવાન રામજીએ શ્રી સીતાજીની દિવ્ય સરાહના કરી. લક્ષ્મણજી મનમાં બહુ રાજી થયા. પરંતુ લક્ષ્મણજીને વિચાર આવ્યો કે રામજી તો શ્રી સીતાજીના રૂપને જોઈને એના તરફ આકર્ષાયા, પણ ઘટના તો ત્યારે ઘટે હવે સીતાજી રામ તરફ આકર્ષાય. અને તેથી લક્ષ્મણજી રામજીને કુંજ ગલીમાં લઈ ગયા અને રામજીને શણગારવા લાગ્યા. રામજીએ કહ્યું કેમ? બોલે મહારાજ અત્યાર સુધી હું ચૂપ હતો, હવે તમે ચૂપ રહો, वो श्रृंगार कर रहे. લક્ષ્મણજીએ કહ્યું મહારાજ મેં પુજારી હું, આપ ઠાकुर हैं, दर्शन करनारू टोळू हमણાં આવી રહ્યું છે, એના પહેલા હું ઠાकुर को संवार दूं, इसलिए पुष्प लगा रहे हैं बाल में, हाथમાં પુષ્પ દોનાઓ છે. ભગવાનને બરાબર શણગાર્યા છે. એક રામનો શણગાર જોઈ બાબાજી કહેતે हैं એક મોર નાચવા માંડ્યો છે. મયુર નાચે છે, લક્ષ્મણજીનું ધ્યાન ગયું. મોરને નાચતો જોતા લક્ષ્મણજીને બહુ આનંદ થયો. એટલો બધો મોર પાગલ થયો નાચવામાં કે એનું મોર પીંછ ખરી ગયું. મોર પીંછ ખરી ગયું એટલે તુરત જ એ મોર પીંછ ઉઠાવી લક્ષ્મણજીએ પ્રભુના વાળમાં મોર પીંછ લગાડ્યું છે. પરમાત્માના દર્શન કરી અને જે ભાવ વિભોર બને અને પોતાનો પક્ષ છોડી દે, પોતાનો આગ્રહ છોડી દે, પોતાની પહેલીઓ ત્યાગી દે, એના પક્ષધર ભગવાન રામ બને. તેથી ભગવાનના મસ્તિષ્ક ઉપર મોરપીંછ લગાડવામાં આવ્યું છે. લક્ષ્મણજીએ સરકારને બરાબર શણગાર્યા. અહીં સીતાજી ચારે બાજુ જોતા આવે, ક્યાં છે ક્યાં છે? પેલી સદગુરુની ભૂમિકા નિભાવતી સખી આગળ. અને એ જ વખતે બરાબર અવસર જોઈ તે અવસર બાબાજી लिखते हैं प्रगट भय ते अवसर लता भवन ते प्रगट भय. લતાના મંડપને વિદારી લક્ષ્મણજી અને રામ બંને ભાઈઓ નીકળ્યા, જાણે પૂજારી પડદોને હટાવી અને પરમાત્માના દર્શન કરાવતા હોય એમ રામજીને એકદમ આમ બહાર લાવ્યા. અને રામના દર્શન પેલી વચ્ચે હતી એ સખીએ બીજી વાર કર્યા. રામને જોતા ભાવમગન બનેલી સખી સીતાજીને કહે જાનકી દેખ. સીતાજીને રામનું દર્શન સીધું કરાવી સખી વચ્ચેથી હટી ગઈ. તુલસીદાસજીની સાધના પદ્ધતિ જુઓ. ગુરુને આગળ રાખવાના એ શિષ્યનો ધર્મ છે, પણ ગુરુની ફરજ ક્યાં સુધી? શિષ્યને ઈશ્વરનું અનુસંધાન કરાવી દે. શિષ્ય ઈશ્વરને પામે પછી ગુરુ પણ વચ્ચેથી નીકળી જાય. ગુરુની ભૂમિકા પૂરી થઈ ગઈ. કબીરને लिखा लिखा लिखी की बात नहीं, ये देखा देखी की बात. कबीर साहब का दुआ. लिखा लिखी की बात नहीं, ये तो अब देखा देखी की बात. लिखा लिखी की बात नहीं, ये देखा देखी की बात. दुल्हा दुल्हन मिल गए, अब फीकी पड़ी बारात. जो मिलना था, जिसका स्वीकार करना था, वो घटना घट गई. सीता और राम आमने सामने खड़े हैं. सखी हटी गई. दुल्हा दुल्हन मिल गए. जानकीजीએ પરમાત્માના દિવ્ય રૂપને લોચન મગ રામ હી ઉર આની. નેત્રના દરવાજેથી રસ્તેથી હૃદયના ઉરડામાં રામને ઉતારી મર્યાદાનું જતન કરતી મૈથેલી આંખોને બંધ કરી ગઈ. એક ધારો રામની સામે જોવું એ મર્યાદાનું ઉલ્લંઘન હતું. તેથી હૃદયમાં રામજીને બેસાડી દીધા, આંખો બંધ કરી ગઈ. એક સખીએ સીતાને મેણું માર્યું, જાનકી તમે ભવાનીનું ધ્યાન કરતા લાગો.
આંખ ખોલ, રામને જોઈ લે, અવસર નહીં મળે. સીતાજી આંખ ખોલતા નથી. જાણે સીતાજી એમ કહેવા માંગે છે કે રામ દર્શન થઈ ગયા પછી હવે આંખ ખોલીને બીજું શું જોવાનું બાકી રહે? જે અંતિમ દર્શન હતા એ થઈ ગયા. અથવા તો સીતાજી આંખ ન ખોલી એનું બીજું કારણ સંતો એ બતાવ્યું કે જાનકીને ભય લાગ્યો કે રામ દર્શન કરી રામને હૃદયમાં ઉતાર્યા, હવે આંખ ખોલું રામ ત્યાંથી હટી જાય અને મારે બીજું જોવું પડે તો એના કરતા હવે આંખ ખોલીને ખતરો નથી મોલ. આંખ ખોલતા નથી. સીતાજી અંતર્મુખ થઈ ગયા. બાર બાર સખીઓ સીતાજીને કહે આંખ ખોલો, રામનું રૂપ એક રીતનું નથી, એ તો પળે પળે બદલે છે, જરા ધ્યાન સે દેખીએ. જાનકીજી આંખ ખોલતા નથી. ઘણું સખીઓએ કહ્યું તો આંખ ખોલી નહીં. લક્ષ્મણજી વિચાર કરવા લાગ્યા કે જગદંબા સીતાએ રામજીને તો જોયા, પછી આંખો બંધ કરી દીધા, પણ પૂજારીની સામે તો દ્રષ્ટિ જ કરી. હે ભક્તિ મૈયા, હે જાનકી તો સાક્ષાત પરાભક્તિ છે. હે ભક્તિ મૈયા, કમસે કમ મારા ઉપર પણ એક દ્રષ્ટિ કરો. લક્ષ્મણજી ઈચ્છા કરે, જાનકીજીની સ્તુતિ કરવા લાગ્યા અને જાણે જાનકીએ લક્ષ્મણની પ્રાર્થના સાંભળી લીધી. જાનકી આંખો ખોલી, લક્ષ્મણજીની સામે જોયું, લખનજીને આપના મસ્તક ઝુકા દિયા. સુંદર પ્રસંગ, મર્યાદા પૂર્વકનો પ્રસંગ. બગીચામાં શ્રી સીતાજીને રામના દર્શન થયા. આપણા દેશમાં ભૂતકાળમાં પણ બગીચાઓ હતા. ભૂતકાળમાં પણ કુંવારા છોકરાઓ છોકરીઓ બગીચામાં ફરતી હતી, પણ એનો અર્થ હતો રામ દર્શન. અત્યારે લોકો બગીચામાં ફરે છે કામ દર્શન માટે, અને તેથી એક એક ગામના બાગ મા બાપ માટે આગ બની ગયા છે. નહીતર બગીચામાં ઘૂમવું એ પાપ નથી, પણ હેતુ કયો છે? રામ દર્શનનો હેતુ હોવો જોઈએ, કાં તો ગૌરી પૂજાનો હેતુ હોવો જોઈએ. શ્રી સીતા અને શ્રી રામનો હેતુ અદ્ભુત. રામ આવ્યા છે પુષ્પ લેવા પૂજન માટે, જાનકી આવી છે ગૌરી પૂજા માટે, રામ દર્શન માટે બાગમાં ઘૂમે. પ્રકૃતિની સૌંદર્યની પૂજા થઈ રહી છે. સખીઓએ જાનકીને જયારે પરવશ જોયા એટલે સખી સમજી ગઈ. જાનકીને કહું ચાલો કાલે વળી પાછા આવીશું, કદાચ બીજી વાર દર્શન થાય. સીતાજી પાછા ફરે છે, મનમાં દુઃખી થાય છે. જાનકીજીને થયું મારા પિતાએ આવી પ્રતિજ્ઞા શું કામ કરી કે ધનુષ્ય તોડે અને મારે પરણવું. સીતાજીને રામને જોયા પછી ચિંતા થઈ, કારણ કે રામજીના કપાળમાં પરસેવાના બિંદુ હતા. સીતાજીને થયું ફૂલ તોડવામાં જેને પરસેવો થાય એ ધનુષ કેમ તોડી શકશે? જાનકીજી પિતાને મનોમન માનો ઠપકો આપી રહ્યા છે. નારદના વચનો યાદ આવતા એને વળી હિંમત આવે છે. ભગવાન મનહી મન મુસ્કાય. જાનકીજી સખીઓની સાથે રામ દર્શન કરીને પાછા ફર્યા. માનસકાર લખે છે ગઈ ભવાની ભવન બહોરી. ગિરિજાના મંદિરમાં જાનકીજી પાછા આવ્યા છે. માં પાર્વતીની પૂજા કરે છે, સ્તુતિ કરે છે, બડી સુંદર. પાર્વતીના ચારેય રૂપની પૂજા તુલસીદાસજીએ લખી છે. જાનકીજી સીતાજી જાનકી આજ દુર્ગાની પૂજા કરે, બડી સુંદર સ્તુતિ સબ ગાઈ ગઈ. જય જય ગિરિવર રાજ કિશોરી, જય જય ગિરિવર, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી. ચાર રૂપની સ્તુતિ, કન્યા, વિવાહિતા, જનેતા અને જગદંબા. જય જય ગિરિવર રાજ કિશોરી, જય કન્યા રૂપ, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી. વિવાહિતા જય ગજ બદન ષડાનન માતા, જય ગજ બદન જનની, જય ગજ બદન ષડાનન માતા, જય ગજ જગત જનની દામિની દ્યુતિ ગાતા. જગદંબા નહીં તવ આદિ મધ્ય અવસાના, અમિત પ્રભાવ વેદ નહીં જાના, ભવ ભવ વિભવ પરાભવ કારિણી,
ऋणी विश्व विमोहिनी स्ववस विहारिणी ऋणी जय जय गिरिवर राज किशोरी। जानकीजी स्तुति करे छे, हिमाचल पुत्री तमारो जय हो, महेश मुख चंद्र चकोरी आपनो जय हो, कार्तिक गणेशनी जननी तमारो जय हो, जगदंबा आपनो आदि मध्य के अवसान नथी, आपना अमित प्रभावने वेदो पण जाणता नथी, सृष्टिनी करता पालन करता अने संहरता तो आप मूળ शक्ति तत्व छो। आम करीने भवानीनी पूजा करी, એટલા બધા ભાવથી સ્તુતિ કરી છે જાનકીએ કે પાર્વતીની મૂર્તિ ડોલવા લાગી। વિનય પ્રેમ બસ પાઈ भवानी, विनय प्रेम बस भाई भवानी, खसी माल मूर्ति मुस्कानी, खसी माल मूर्ति। विनय ने प्रेम ने आधीन थयेली भवानी मूर्ति डोलवा लागी, हसवा लागी। प्रसादी नो हार हाथ में पड़्यो, मूर्ति बोली। माणसना प्रेम में आटली ताकत छे, मूर्ति बोले। आ तो त्रेतायुगनी कथा कालनी। गोपालानंद स्वामी स्वामीनारायण संप्रदायना सारंगपुर हनुमानजीनी प्रतिष्ठा અને કેટલી મોટી ઉપાસના હનુમાનજીની આ પુરુષને। હનુમાનજીની प्रतिष्ठाમાં હનુમાનજીની प्रतिष्ठा કર્યા પછી એની આરતી કરવા ગયા એવી કથા મળે છે। હનુમાનજીની મૂર્તિ એની સામે ડોલવા માટે કળયુગમાં જો આ શક્ય હોય તો ત્રેતાયુગમાં અમારી વૈદેહી ભવાનીની પૂજા કરે અને ભવાનીની મૂર્તિ ડોલે બોલે તો એમાં આશ્ચર્ય શું। પણ આપણા મગજમાં નહીં ઉતરે, કારણ કે આપણી સાથે તો આપણો ભાઈ બોલતો નથી, આપણા પાડોશી બોલતા નથી, આપણા ગામના માણસો આપણી સાથે બોલતા નથી। મૂર્તિ બોલવાની વાત તો આપણા માટે દૂરની, અશક્ય લાગશે। પણ માનવના પ્રેમમાં એટલી તાકાત છે। વિનય પ્રેમ બસ ભાઈ ભવાની, વિનય પ્રેમ બસ ભાઈ ભવા। મૂર્તિ ડોલી છે, મુખમાંથી શબ્દો નીકળ્યા, જાનકી અમારો આશીર્વાદ છે, વિધાતા તમારા મનની કામના પૂર્ણ કરશે। જે સાવરો તમારા મનમાં વસી ગયો એ રામ તમને પ્રાપ્ત થશે। મન જાગીરા ચેવું મિલાગી સોબર, સહજ સુંદર સાવરો, કરુણા નિધાન સુજાન, शील स्नेह जानत रावरो। यही भांति गौरी आशीष सुनि सिय साहित ही हर्षि अली, तुलसी भवानी पूजी पुनि पुनि मुदित मन मंदिर चली। तुलसी भवानी पूजी पुनि पुनि मुदित मन मंदिर। तमने सावरो जे गम्यो छे ए तमने जरूर मळशे। जानकी ने भवानी ना आशीर्वाद मळ्या। जानी गौरी अनुकूल सियही हर्षन जाई कही, मंजुल मंगल मूल वाम अंग फरकन लगे। श्री सीताजी नु डाबू अंग फरकवा लाग्યું। मंगल शुकन थया। शास्त्र शुकन शास्त्रो एम कहे छे, पुरुष नु जमणું अंग फरके तो शुकन, स्त्री नु डाबू अंग फरके तो शुकन। जानकी जी ने डाबू अंग फरक्યું, मंगल शुकन थया। डाबू अंग बहनों नु फरके तो शुकन, पुरुष नु जमणું। पण एनी साथे स्पष्टता, फरकવું એટલે ફરકીને રહી જવું। एक क्षण माटे फरकीने बंद થઈ જાય તો શુકન, અડધો અડધો કલાક ફરકે એને દાખલ થવું, એને સમજવાનું કાં ચામડીનો રોગ છે ને કાં લોહીનો વિકાર છે। ક્ષણિક વાર ફરકીને બંધ થઈ જાય એને શુકન માનવામાં આવ્યું। જાનકીજી ભવાનીની આશીર્વાદ લઈ માં સુનૈનાની પાસે પહોંચ્યા છે। માને બધી વાત કરી। બીજી તરફ હૃદય સરાહત સિયલો નાય, હૃદય સરાહત સિયલો નાય, ગુરુ સમીપ ગવને દો ભાઈ। सीताजीना सौंदर्यनी सात्विक सराहना करता करता बन्ने भाईओ विश्वामित्रजीनी पासे गया। पूजन कर्યું। बापजीए पुष्पोथी पूजा થઈ અને બંને ભાઈઓએ નિખાલસતાથી રામજીએ બધી વાત કરી કે અમને થોડું મોડું થયું કારણ કે સીતાજી બગીચામાં આવેલા। રામની નિખાલસતા સાંભળી વિશ્વામિત્રના હૃદયમાંથી આશીર્વાદ નીકળ્યો। સુફલ મનો રથ હો તુમારે, સુફલ મનો રથ હો
रे राम लखन सोनी पाए सुखारे। વિશ્વામિત્રજીએ કહ્યું તમારા બંનેના મનોરથો સફળ થાવ. હવે લક્ષ્મણજીના કયો મનોરથ? રામજીના મનોરથ તો બરાબર કે એમણે સીતાજીને જોયા હતા, પણ લક્ષ્મણ તો પરમ વૈરાગી. અહીંયા આશીર્વાદમાં બહુ વચન છે, નહીતર એમ કેવું જોઈએ રામને એકલાને મનોરથની સફળતા માટે સુફલ મનોરથ હોવું તુમારા, પણ તુમારે શબ્દ લખ્યો એનો અર્થ બહુવચન છે. બંને ભાઈઓને આશીર્વાદ આપ્યા. વૈરાગીને વળી કયો મનોરથ, લક્ષ્મણને કયો મનોરથ? પણ સંતો કહે મંત્ર દ્રષ્ટા ઋષિ વિશ્વામિત્રજી જાણી ગયેલા કે સીતાજીની સાથે 8 સખીઓ હતી બગીચામાં, એમાં ઉર્મિલાજી પણ હતા. લક્ષ્મણજીએ ઉર્મિલાજીને જોઈ લીધેલા, ઉર્મિલાજીએ લક્ષ્મણજીને જોઈ લીધેલા. વિશ્વામિત્ર સમજી ગયા એટલે કીધું લખન તારાય મનોરથ સફળ, સુફલ મનોરથ હોગી તુમારે. બંને ભાઈઓને મનોરથની પૂર્તિ માટે આશીર્વાદ આપ્યા છે. સુંદર પ્રસંગ પુષ્પ વાટિકાનો તુલસીદાસજી અહીં વિરામ આપે છે. આગળની કથા બરાબર 3:30 વાગે. પ્યાર સે બોલીએ જય જયકાર. બોલ્યા પછી ઉઠો ને. એક જે કાલ શાંતિ 5-5 મિનિટ કથા વહેલી પૂરી કરીશ, પણ 1 મિનિટ જે બોલ્યા પછી ઉઠો તો થોડું ગમે. અડધો કલાક કથા વધારે કરીએ તો લોકો ના ઉઠે, પણ જે બોલ્યા પછી તો ખબર નહીં બધાને એક સાથે ટેલિફોન આવ્યા હોય કે 1 मिनट के लिए जय जयकार कीजिए. बोलिए रामचंद्र भगवान श्री बाल कृष्ण लाल की, सदगुरु देव की. ओम नमः पार्वती पते हर हर. वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. बोलो रामचंद्र भगवान की, श्री बालकृष्ण लाल की, सदगुरु देव की. ओम नमः पार्वती पते हर हर महादेव. श्री राम जय जय राम. 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 श्री राम जय जय राम.
શ્રી રામ જય જય રામ. 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 તમામ રાજાઓએ, અભિમાની રાજાઓએ રામજીને જોયા, અંદરો અંદર ઈર્ષા કરવા લાગ્યા. રાજકુમાર ધનુષ તોડી શકશે, અનેક પ્રકારના વિચારો લોકોના માનસમાં ઘૂમે છે. રાજવી ધનુષ તોડવા માટે તૈયાર થયા. તુલસીદાસજીએ રામચરિતમાનસમાં એમ લખ્યું છે કે ધનુષ એ અંધકારનું સ્વરૂપ છે, અંધકારનું પ્રતીક છે. અંધકારને સૂર્ય વગર કોઈ તોડી શકે નહીં. બીજા અર્થમાં આજના સંદર્ભમાં કહીએ તો ધનુષ એ સમાજની એક મોટી સમસ્યાનું પ્રતીક છે. તમામ રાજાઓ એમ કહેતા હતા કે અમે ધનુષ તોડી નાખીએ, અમે તોડી નાખીએ. એક રાજવી ઉભો થયો. જે રાજા ધનુષ તોડવા ઉભો થાય એ ગણપતિની માનતા કરે કે મારા હાથે આ ધનુષ તૂટી જાય તો ગણપતિ હું તમને આટલા લાડુ ધરાવીશ. પણ બનતું હતું એવું, એના પછી જે લોકોનો વારો આવતો હતો એ બીજા રાજાઓ સમૂહમાં એવી માનતા કરતા હતા કે જે ઉભો થયો છે એનાથી ન તૂટે તો એ ગણપતિ અમે તમને આટલા લાડુ ધરાવીશ. અંદરો અંદર ઈર્ષા હતી. અથવા તો જે રાજવી ઉભો થતો હતો એને શ્રદ્ધા જ નહોતી. એ પ્રથમ એવી માનતા કરતો હતો કે મારા હાથે ધનુષ તૂટે તો હું ગણપતિ આટલું કરીશ, પણ પાછો બીજી તુરત જ માનતા કરતો હતો કે કદાચ માની લો ગણપતિ મારા હાથે ન તૂટ્યું તો બીજી માનતા બીજા કોઈના હાથે તૂટવા ન દેશો. આજના સંદર્ભમાં આ કથાને લો. સમાજમાં કોઈ પ્રશ્ન ઉભો થાય ત્યારે લોકો આજે આવી જ વાતો કરે છે. કાં તો આ સમસ્યાનો ઉકેલ અમે જ આપીએ, અને જો અમે એનો ઉકેલ ન આપી શકીએ તો અમારા સિવાય બીજા કોઈથી આવવો ન જોઈએ. કાં તો સમાજના પ્રશ્નનું નિરાકરણ અમારા દ્વારા જ થાય, અને જો અમારાથી ન થાય તો બહેતર છે સમસ્યા સમસ્યા બની રહે, બીજા દ્વારા એનું નિરાકરણ થવું ન જોઈએ. રાજાઓ ઈચ્છે કાં તો ધનુષ અમારાથી જ તૂટે, નહીતર કોઈથી તૂટવું ન જોઈએ. એક રાજવી તૈયાર થાય, રામચરિતમાનસકાર કહે ભેટ બાંધી ધનુષની પાસે જેમ બાજ પંખી નાના નાના તેતર પંખીના ઉપર દ્રષ્ટિ કરે, હમણાં મલોખાની જેમ તોડી નાખી છે એવી દ્રષ્ટિ લઈ ધનુષને થપાટ મારે. તમ કી ધર હી ધન મૂઢ નૃપ. ગોસ્વામીજી કહે મૂઢ નૃપ. મૂઢ રાજાને ખબર નથી કે આ ધનુષ શું છે. તમ કી ધર હી ધન મૂઢ નૃપ ઉઠહીન ચલહી લજાય. ધનુષને ખેંચવાની કોશિશ કરે, હલે નહીં, હટે નહીં, ઊંચકી શકે નહીં. રાજવી પડી જાય. રાજાની શક્તિ ઉલટાની ધનુષ્યમાં જવા લાગી. ધનુષ્ય વધારે ને વધારે વજનદાર બનવા લાગ્યું. મન હું પાઈ ભટ બાહુ બલ અધિક અધિક ગુરુ આય. ધનુષ્ય વધારે વધારે વજનદાર બન્યું. રાજવી કઈ કરી શકતો નથી, પડી જાય. લોકો તાળીઓ પાડે, નિસ્તેજ થઈને ગાદી ઉપર બેસે. એના પછીનો વારો હોય એ માણસ જાય, એ ધનુષ્યને પકડે, એની શક્તિ ધનુષ્યમાં જતી રહે, નિર્બળ થઈને પડી જાય, ઉપહાસને યોગ્ય બને. આમ એક પછી એક રાજાનો પરાભવ ધનુષ્યની આગળ થવા લાગ્યો. તુલસીદાસજીએ તો એમ લખ્યું કે ભૂપ સાહસ 10 કહી 12
લગે ઉઠાવન તરઈ નટારા દિગૈન શંભુ સરાસન કૈસે કામી બચન સતી મન જૈસે. 10,000 રાજાઓ ધનુષ તોડવા માટે ઉભા થયા. 10,000 રાજાઓ ધનુષ તોડવા માટે ઉભા થાય તે બુદ્ધિથી પકડવું મુશ્કેલ છે. 10,000 રાજાઓ ઉભા થાય તો એ ધનુષ કેવડું, એની લંબાઈ કેવડી, એ બે હાથે ધનુષ પકડે તો એ ધનુષ કેટલું મોટું હશે. અથવા તો માની લઈએ શ્રદ્ધાથી કે ધનુષ બહુ લાંબુ હતું, 10,000 ઉભા થયા હતા, પણ કદાચ એ 10,000 ના હાથથી ધનુષ ઊંચું થઈ જાય તો સીતાજીને પરણવું કોની સાથે? 10,000 રાજાઓ બુદ્ધિગમ્ય નથી, સીધી વાત. તુલસીદાસજીના રામાયણમાં જે આંકડાઓ આવે છે ગણિતાત્મક નથી, પ્રતિકાત્મક છે. એને ગણિતની દ્રષ્ટિએ તમે લો તો સમજમાં નહીં બેસે. 10,000 રાજાઓનો અર્થ એક સંતે એવો કર્યો, એક દિવસે વારા ફરતી ધનુષ તોડવા માટે 10,000 રાજાઓના વારા આવી ગયા, છતાં ધનુષ્યને કઈ થયું નહીં. અથવા તો સહસ એટલે સહસ્ત્રાર્જુન, 10 એટલે દશાનન, આ 2 જણ ધનુષ તોડવાની કોશિશ કરી ગયા, ધનુષ્યને કઈ થયું નહીં. અથવા તો 10,000 માં 10,000 આપણે લખીએ તો એમાં એક એકડો જ આંક હોય, બાકીને તો બધી શૂન્ય હોય, મીંડા હોય. એટલે મંડપની અંદર 10,000 રાજાઓ બેઠા હતા, એમાં એક રામ જ સાચી વ્યક્તિ છે, બાકી તો બધી શૂન્યો જ હતી, મીંડા જ હતા, અને એ રામ તોડી શક્યા. એક અર્થ આ પણ સંતો કરે છે. ટૂંકમાં કેટલી વાર પ્રયાસ થયો ધનુષ્યને તોડવાનો, કોઈ રાજવી ધનુષ્યને તોડી શક્યા નહીં. કામી પુરુષના વાક્યો સતીના મનને ડોલાવી ન શકે એમ શિવ ધનુષ્યને કઈ કરી શક્યા નહીં. આખી સભા નિસ્તેજ થઈ ગઈ, બધા જ પરાજિત થયા, અને આ વખતનું દ્રશ્ય જોઈ મહારાજ જનકજી ઉગ્ર બની ગયા. દુનિયાની પરમ વિવેકી વ્યક્તિને ખ્યાલ ન રહ્યો, એકદમ અકળાય. જનક ઉભા થઈ અને ઉગ્ર ભાષણ કરવા લાગ્યા. બહુ કડક શબ્દોમાં નિવેદન જનકજીએ કર્યું. જયારે એમ લાગ્યું કે કોઈ ધનુષ તોડી શક્યું નહીં, આટલા બધા રાજાઓ આવ્યા, આમાંથી કોઈએ કઈ કર્યું નહીં. એકદમ આવેશમાં આવેલા જનકજી બોલ્યા, તે દ્વીપ દ્વીપ કે ભૂપતિ નાના આએ સુની પન જો ગમ ઠાના, આએ સુની પન જો ગમ ઠાના. હે રાજાઓ, ખંડ ખંડ થી દ્વીપ દ્વીપ થી મારી પ્રતિજ્ઞા સાંભળી સાંભળીને તમે લોકો આવ્યા. ધનુષ્યને ઊંચું કરવું, ચડાવવું, તોડવું તો દૂરની વાત, પણ તમારામાંથી કોઈ મર્દ તલના દાણા જેટલું ધનુષ્યને હટાવી ન શક્યા. મને આવી ખબર હોત કે ધનુષ્યને ઊંચકનારો દુનિયામાં કોઈ બ્રહ્માએ બનાવ્યો જ નથી, તો આવી પ્રતિજ્ઞા કરીને મશ્કરીને લાયક ન બનત. હવે તો પ્રતિજ્ઞા તોડું તો સત્ય ચૂક્યો કહેવાઉં, પ્રતિજ્ઞા ન તોડું તો મારી પુત્રી કુંવારી રહી જાય. મને આવી ખબર હોત તો આવું મશ્કરીનું પગલું હું ન ભરત. આમ જનક મહારાજ બધાનું અપમાન કરતા બોલ્યા છે, ખૂબ જ ઉગ્રતામાં બોલ્યા. એટલી હદ સુધી બોલ્યા કે જનકજી એમ કહી દીધું, કહેતા જો નિજ નિજ ગૃહ જાહુ, લિખાન વિધિ વૈદેહી વિવાહ. આશા છોડીને તમે તમારા ઘરે જતા રહો. જાહેરમાં અપમાન કર્યું. વિધાતાએ મારી વૈદેહીનો વિવાહ લખ્યો નથી, તમે બધા ઘરે જાઓ. હવે જાહેરમાં કોઈ માણસ એમ કહે કે તમે ઘરે જતા રહો, તો વિવેક એને કહેવાય, માણસે સભામાંથી જતા રહેવું છે. સબતે કઠિન જાતિ અપમાન. પણ તમામ અભિમાની રાજાઓ એમને બેસી રહે, કોઈ ઉઠ્યો નહીં. અમુક સજ્જનોએ અભિમાનીઓને કહ્યું, જનક મહારાજ જાહેરમાં અપમાન કરે છે, ઘરે જતા રહો, આપણે જતા રહીએ. બીજાએ કીધું બેઠા છે. અરે પણ બેસીને શું ફાયદો, આપણું અપમાન કરે, બાપ દાદાની કીર્તિનો સવાલ. બોલે કીર્તિ રહી છે ક્યાં કે સવાલ ઉભો થાય. જે હતી એ તો ધનુષને આપણે અર્પણ કરી. પણ બોલે છતાંય બેસીને ફાયદો શું, આપણો તો વારો આવી ગયો, આપણે કઈ કરી તો શક્યા નહીં. એક અભિમાનીએ કહ્યું, આપણો વારો આવી ગયો, આપણે કઈ ન કરી શક્યા, આપણા જેવા મર્દોથી કઈ ન થયું, તો અયોધ્યાનો રાજકુમાર ધનુષ તોડી શકશે? બોલે એનાથી ન તૂટે તો પણ આપણને શું ફાયદો, હવે બેસીને અપમાન કરે છે, જતું રહેવું જોઈએ. બોલે નહીં, આપણને મોટો ફાયદો. લોકો અંદર અંદર આવું વિચારતા હતા કે કોઈથી ધનુષ નહીં તૂટે તો શું જનક પુત્રીને કુંવારી રાખશે? જનક મહારાજ ઋષિઓને પૂછીને સ્વયંવર જાહેર કરશે કે તમે ધનુષ તો ન તોડી શક્યા, પણ હવે મારી પુત્રી જયમાળા લઈને નીકળે છે,
જે રાજકુમાર કે રાજવી એને પસંદ પડશે એના ગળામાં જયમાળા પહેરાવી દેશે. કદાચ આવો નિર્ણય લેવાય અને સીતા જયમાળા લઈ નીકળે અને એમાં કદાચ આપણો નંબર આવે. આવી એક અપેક્ષા રાખીને અપમાનિત થયેલા રાજાઓ કુટિલ ભાવ રાખીને બેઠા છે. કોઈ ઉભા થયા નહીં, અપમાન થયું છતાં. તુલસીદાસજી એટલે શરૂઆતમાં મૂઢ નૃપ કહ્યા છે. મૂઢ માણસને અપમાનનો ખ્યાલ ન હોય, ચૂપચાપ બેસી રહ્યા. વાતાવરણ નિસ્તેજ બની ગયું. મહારાજ જનકજી એકદમ ઉગ્રતામાં કર્યા. મને આવી ખબર હોત તો પ્રતિજ્ઞા ન કરત. મને આ ખ્યાલ આવ્યો કે આ ધરતી પરશુરામ મહારાજે નક્ષત્રી કર્યા પછી કોઈ સાચો ક્ષત્રિય દુનિયામાં બચ્યો નથી લાગતો. આમ બોલવા લાગ્યો. હવે કોઈ દાવો કરશો નહીં, શુરવીર જાની બેનું ભટ્ટમહી ભાઈ, પૃથ્વીના ભૂમંડળ ને પૃથ્વીના વીર વિષ્ણુ જાહેર કરું છું. આમ જનકજીએ કહી દીધું. હવે કોઈ દાવો કરશો નહીં કે અમે ક્ષત્રિય છીએ. આજથી મારી ઘોષણા છે, આ ધરતીનો ગોળો વીર વગરનો થઈ ચુક્યો. હવે દુનિયામાં કોઈ વીર અને શુરવીર છે જ નહીં. આમ જનકજીએ જ્યાં બધાનું અપમાન કર્યું કે ધરતી વીર વિહીન થઈ ગઈ. આખી સભાએ નતમસ્તકે જનકનું અપમાન સહન કર્યું. પણ વિશ્વામિત્રજીની ડાબી બાજુએ બેઠેલા સુમિત્રા નંદન લક્ષ્મણજીથી સહન ના થયું. લક્ષ્મણજી એકદમ અકળાઈ ગયા. લગે બચન જન બાણ. જનકના વાક્યો લક્ષ્મણજીને બાણ સમાન લાગ્યા. ભ્રકુટી ફરી ગઈ, નેત્રો લાલ થયા, શરીર કાપવા લાગ્યું. એકદમ સિંહાસન ઉપર ઉભા થઈ ગયા. ભગવાન રામજીએ જોયું, વિશ્વામિત્રજીએ જોયું. જનકના શબ્દોથી ઉગ્ર બની ગયા લક્ષ્મણજી. શેષનો અવતાર છે. ધરતી શુરવીર વગરની થઈ ગઈ. એ શબ્દો સહન ન થયા. ભગવાન રામજીને મસ્તક નમાવી લક્ષ્મણજીએ કહ્યું, મહારાજ વગર પૂછે ઉભો થયો છું, માફ કરજો. પણ જનક કહી જસી અનુચિત બાની. જનક મહારાજ અનુચિત બોલી રહ્યા છે. મહારાજા પણ નહીં કહ્યા, મહારાજ શ્રી પણ ન કહ્યા. લક્ષ્મણજી એટલા બધા ઉગ્ર બની ગયા. બોલે જનક કહી જસી અનુચિત બાની. જનકને વિવેક નથી મહારાજ. આપ અહીંયા ઉપસ્થિત હો અને જનક એમ બોલી જાય કે ધરતી ઉપર કોઈ શુરવીર નથી. વિદ્યમાન રઘુકુલ મની જાની. મહારાજ તમારે પરિશ્રમ ન કરવો હોય તો મને આજ્ઞા કરો. કહે જો રાઉર અનુશાસન પાવ, કંદુ કૈવ બ્રહ્માંડ ઉઠાવ. તમારે પરિશ્રમ ન લેવો હોય ભગવાન તો મને આજ્ઞા કરો. દડાની માફક આખું બ્રહ્માંડ ઊંચું કરી લઉં. કમળના મૂળિયાની જેમ ધનુષ્યને ચડાવી દઉં. કાચા ઘડાને જેમ ધરતી ઉપર ફેંકીને બાળક ફોડી નાખે એમ બ્રહ્માંડના ચૂરા કરી નાખું. અને હે રાઘવેન્દ્ર તમારો આદેશ હોય તો ધનુષ્યને ખભા ઉપર મૂકીને 400 ગાવ સુધી દોડ્યો જાઉં. તોરો છત્રક દંડ જીમિતાવ પ્રતાપ બલનાથ. આપની કૃપા અને પ્રતાપના બળથી બિલાડીના ટોપની જેમ ધનુષ્યને ઉડાડી મૂકું. અને મહારાજ એક વખત આપ આજ્ઞા આપો અને ભરી સભામાં જો ધનુષ્યના ટુકડા કરી ન બતાવું તો પુનિન ધરો ધનુ હાથ. હાથમાં ધનુષ્ય બાણ ધારણ નહીં કરું. ક્ષત્રિય કહેવડાવવાનું બંધ કરી દઉં. ભિક્ષા માંગીને પેટ ભરીશ. કાં તો જનકના શબ્દો પાછા ખેંચાવો અને કાં તો મહારાજ મને આદેશ આપો. લક્ષ્મણજી ખૂબ બોલ્યા છે. એટલા બધા ઉગ્ર બનીને લક્ષ્મણજી બોલ્યા કે રામાયણકારે એમ લખ્યું, લખન સકોપ બચન જબ બોલે, ડગમગા ને મહી દિગ્ગજ ડોલે. લક્ષ્મણજીના ક્રોધના આવેશમાં શબ્દો સાંભળતા આખી સભા ધ્રુજવા લાગી. રાજાઓ ડોલવા લાગ્યા, દિગ્પાળો ડોલવા લાગ્યા, ધરતી કાંપવા લાગી. લક્ષ્મણજીના વાક્યો સાંભળતા બધા ડોલ્યા. પણ તુલસીદાસજી કહે 2 જણ ન ડોલ્યા. એક રામ અને બીજું ધનુષ. એ હજી એમ નમ, કોઈ અસર નહીં. આટલું બધું ઉગ્ર લક્ષ્મણજી બોલ્યા છતાં ધનુષ અને રામ બંને એમ નમ છે. લક્ષ્મણજી થી રહેવાયું નહીં. ભગવાન રામજીને કહે, મહારાજ હું આટલો બધો આવેશમાં બોલું, હજી તમે ચૂપ છો. મારી સામે તો જુઓ, ક્રોધમાં હું કેટલો લાલ થઈ ગયો. લક્ષ્મણજી આખા લાલ થઈ ગયેલા. રામજીને નિમંત્રણ આપે છે, મારી સામે તો જુઓ હું કેટલો લાલ થઈ ચુક્યો છું. ભગવાને હસતા હસતા કહ્યું, લખન સવારમાં સૂરજ ઉદય પામે ત્યારે લાલાશ પહેલી આવે, પછી સૂરજ ઉગે. લાલાશ થઈ ગઈ, હવે હમણાં સૂરજ ઉગવાની તૈયારી. વરસાદ આવતા પહેલા મેઘની ગર્જના થાય. લક્ષ્મણ પ્રથમ ગર્જના હોય પછી જ વરસાદ થતો હોય છે. તે ગર્જના કરી દીધી. હવે થોડા સમયમાં વરસાદની તૈયારી છે. આમ રામજીએ લક્ષ્મણજીને સૂચના આપી દીધી. ભગવાન લક્ષ્મણજી રામને પ્રાર્થના કરી રહ્યા છે કે મહારાજ આપ ચેતન છો. ચેતન જ્યાં સુધી ઉઠે નહીં ત્યાં સુધી જડના ટુકડા નહીં થાય. જનકને બતાવી દો મહારાજ. આમ લક્ષ્મણજી પ્રાર્થના કરે છે. પણ રામજીએ લક્ષ્મણજીને ઈશારો કર્યો અને ઈશારો પામતા આટલા બધા ઉગ્ર બનેલા લક્ષ્મણજી બેસી ગયા. તુલસીદાસજી મર્યાદાના સંત છે એટલે ઈશારામાં શું કર્યું તે લખતા નથી.
પણ મહાત્માઓએ શોધી કાઢ્યું કે ઈશારામાં રામજીએ બીજું કઈ નહોતું કહ્યું કે તારે નથી તોડવાનું, મારે તોડવાનું છે, એવો કોઈ ઈશારો નહીં કરેલો. પણ રામજીએ ઈશારામાં વિશ્વામિત્ર બતાવ્યા. લક્ષ્મણજીને કહ્યું કે જનક રાજા એવું બોલ્યા કે દુનિયામાં વીર કોઈ છે જ નહીં. ત્યારે મને તારા કરતા વધારે ગુસ્સો આવ્યો. પણ વિશ્વામિત્ર બાપજી આજ્ઞા ન આપે ત્યાં સુધી આપણાથી ઉભા ન થવાય. એ આપણા ગુરુ છે. વિશ્વામિત્રજીનો આદેશ મળવો જોઈએ. આમ ઈશારો લક્ષ્મણને કર્યો. લક્ષ્મણજી સમજી ગયા. બીજા અર્થમાં જોઈએ તો ઈશારો વિશ્વામિત્રજીને હતો. વિશ્વામિત્ર મહારાજ સમજી ગયા કે રામજીને આદેશની હવે જરૂર છે ધનુષ ભંગ માટે. વિશ્વામિત્ર મહારાજનો જમણો હાથ રામની પીઠ ઉપર અને સિંહાસન ઉપર ભગવાન રામજીને વિશ્વામિત્ર મહારાજે આ શબ્દોમાં આદેશ આપ્યો. ઉઠહું રામ ભંજાહું ભવ ચાપા, ઉઠહું રામ ભંજાહું ભવ, ઉઠહું રામ ભંજાહું ભવ ચાપા, ઉઠહું રામ ભંજ મેટહું तात जनक परितापा, मेटहूं तात जनक परितापा, मेटहूं तात जनक परितापा. उठहूं राम भंजहूं भव चापा, उठहूं રામ ભંજહું. સારી સભા શાંત હતી અને વિશ્વામિત્રજી રાઘવને ધીમે રહીને કહ્યું, રાઘવ ઉઠો ભાઈ, ધનુષ્ય તોડી નાખો. એક ડગલું આગળ વિશ્વામિત્રજી. નહીતર તો નિયમ એવો હતો ધનુષ્યને કોઈ ચડાવી આપે તો પણ સીતાજી મળી જાય. પણ વિશ્વામિત્રજી એમ કહી દીધું ધનુષ્યને તોડી નાખો. આટલું પુરાનું ધનુષ એને એમનેમ સલામત રહેવા દીધું હોત તો ભવિષ્યની પ્રજા માટે માર્ગદર્શક બનત. પણ જનકજીની સભામાં વિશ્વામિત્રજીએ કહ્યું ધનુષ્યને તોડી જ નાખો. કારણ ધનુષ્ય શંકરજીનું છે. ભગવાનનો હાથ અડ્યા પછી એની મુક્તિ થઈ જવી જોઈએ. એક કારણ તો એ. અને બીજું કારણ ધનુષ્ય અહંકારનું પ્રતીક છે. સીતાજી સાક્ષાત ભક્તિનું પ્રતીક છે. રામજીને વિશ્વામિત્રજી એમ સિદ્ધાંત બતાવવા માંગે કે જ્યાં સુધી અહંકારના ટુકડા ન થાય ત્યાં સુધી ભક્તિ જયમાળા ન પહેરાવે. કોઈ પણ વ્યક્તિ અહંકારને તોડે નહીં ત્યાં સુધી ભક્તિ પ્રાપ્ત ન થાય. તેથી એક સંતનો આદેશ તોડી નાખો. અને એ તોડીને જગતને બતાવવાનું નથી કે કોઈ ન તોડી શક્યું ને મેં તોડ્યું. તોડવાનું એટલા માટે મેટહું तात જનક પરિતાપા. જનકને ચિંતા છે કે મારી પુત્રી કુમારી રહેશે. એક પિતાની ચિંતા તૂટે એટલા માટે રામ તમે ધનુષ્યને તોડી નાખો. બાપજીનો આદેશ મળતા ભગવાન રામજી વિશ્વામિત્રજીને વંદન કરી સિંહાસન ઉપર ઉભા થયા. રામજી જયારે ઉભા થયા ત્યારે ગોસ્વામીજીએ ઉપમા આપી કે કેવા દેખાયા. ઉદિત ઉદયગીરી મંચ પર રઘુવર બાલ પતંગ. ઉદયાચલ પર્વતના શિખરને તોડી અને જેમ નાનો એવો સૂર્ય ઉદય પામતો હોય સવારમાં એમ રામજી ઉભા થયા. અને સૂરજ ઉગે એટલે કમળ ખીલે, ભમરાઓ ગુંજે, રાત્રિનો નાશ થાય. રામરૂપી સૂર્ય સિંહાસન ઉપર ઉદય પામ્યો તો બીકસે સંત સરોજ બન, હર્ષે લોચન બ્રંગ. સભા મંડપમાં સંતો બેઠા હતા, એના મનરૂપી કમળો ખીલવા લાગ્યા, નેત્રરૂપી ભમરાઓ ગુંજાર કરવા લાગ્યા. રાજાઓની આશારૂપી રાત્રિનો નાશ થઈ ગયો. ન બોલવાના શબ્દો રૂપી નક્ષત્રોના તેજ વિલીન થવા લાગ્યા. સિંહની સમાન ભગવાન રામ બાપજીને વંદન કરી ધીમે ધીમે નીચે ઉતર્યા. ધનુષ્યના તરફ રામજીએ યાત્રા આરંભી. હજારો નેત્રો રામજીની સામે જોઈ રહ્યા છે. સહજ ભાવ, કુમાર અવસ્થા. બલબલા શુરવીરો ધનુષ્યને કઈ ન કરી શક્યા. એ તરફ રામને જતા જોઈ મહારાણી સુનૈનાએ ધીરજ ગુમાવી. પોતાની સખીઓને જનકપાટ મહિષી સુનૈનાએ કહ્યું કે સખી સબ કૌતુક દેખની હારે. બેન આજ મંડપમાં બધા કૌતુક અને તમાશો જોવા ભેગા થયા છે. આમાં કોઈ આપણા હિતે જ શું હોય એવું લાગતું નથી. રાવણ અને બાણાસુર જેવા ધનુષ્યને કઈ કરી શક્યા નહીં. એને કૌશલ્યાનો પુત્ર તોડી શકશે. એની ઉંમર નાની છે, એનું શરીર કેટલું સુકોમળ છે. ધનુષ તોડવા જશે, કંઈક થશે તો કાલે કૌશલ્યાને આપણે શું જવાબ આપીશું? આ બાળક ધનુષ્ય તોડવા જાય તે વ્યાજબી નથી. સુનૈનાજીને રામ તરફ વાત્સલ્ય ભાવ છે.
રામની નાની ઉંમર જોઈ અને સુનૈનાજી એમ કહે છે, આ બાળક ધનુષ્ય નહીં તોડી શકે. એની સખી બહુ બુદ્ધિમાન, એમણે સુનૈનાને કહ્યું, દેવી મારાથી તમને બોધ ન અપાય, પણ એક વાત કહું. શું? તમે એમ કેમ માની લીધું કે રામ ધનુષ્ય નહીં તોડી શકે? બોલે એની ઉંમર તો જો. બોલે દેવી, ધર્મ ગ્રંથો એમ કહે છે કે તેજસ્વીને કોઈ દિવસ નાના ન ગણાય. આપણા દેશમાં માણસ ઉંમરથી નથી પૂજાતો, પોતાની અંતઃકરણની સાધનાથી પૂજાય. ઉંમર કેટલી એ મહત્વનું નથી. ધ્રુવની ઉંમર કેટલી હતી? સિતારો બનીને ચમકે. ઉંમરની સાથે ક્યાં મેળ બેસાડવો? પ્રહલાદની ઉંમર કેટલી હતી? જગતગુરુ શંકરાચાર્ય મહારાજ 32 વર્ષમાં વૈદિક સંસ્કૃતિનો દિગ્વિજય કરે, ભારત વર્ષના ચારેય છેડે આશ્રમ સ્થાપે, તો આમાં ઉંમરને કેમ મેળ બેસાડો? વિવેકાનંદજીની ઉંમર કેટલી? તેજસ્વીને નાનો ન ગણાય, એમ રામાયણનું સૂત્ર છે. તેજવંત લઘુ ગની અને કાવું. માનસકારે લખ્યું છે, રવિ મંડલ દેખત લઘુ લાગા, રવિ મંડલ દેખત લઘુ લાગા, રવિ મંડલ દેખત લઘુ લાગા. ઉદયતાસુ ત્રિભુવન તમ ભાગા, ઉદયતાસુ ત્રિભુવન. કહ કુંભજ કહ સિંધુ અપારા, કહ કુંભજ. દ્રષ્ટાંત આપે છે સુનૈનાની સખી કે સૂર્યનારાયણ ઉદય પામે ત્યારે બિલકુલ નાનકડા દેખાય, પણ ઉદય પામતા બ્રહ્માંડના અંધકારને ચરી જાય તો સૂરજને નાનો ન ગણાય. તુલસીદાસજી લખે, કુંભજ ઋષિ અગસ્ત મહારાજ ઘડામાંથી જન્મે, 3 અંજલિમાં સાગરને પી જાય તો અગસ્તને નાના ન ગણાય. કામદેવ પુષ્પના ધનુષ્યનો ઉપયોગ કરે, બાણનો ઉપયોગ કરે તો ત્રિભુવનને વશ કરે, તો કામદેવને નાનો ન ગણાય. મંત્ર બિલકુલ નાનકડો એવો હોય, ગોપ્ય હોય, પણ મંત્રને આધીન દેવતાઓ થાય તો એ મંત્રને નાનો ન ગણાય. અને પર્વત જેવડો પ્રાણી હાથીને 1.5 ફૂટનું અંકુશ જો આધીન કરે તો દેવી એ અંકુશને નાનું ન ગણાય. તેજસ્વીને જગતમાં કોઈ દિવસ નાનો ન ગણાય. સૂત્ર આપ્યું. સુનૈનાએ કબૂલ કર્યું. સુનૈનાજી ચૂપ થઈ ગયા. દરમિયાન રામજી ધનુષ્યની પાસે પહોંચી ગયા. ધનુષ્યને રામે પરિક્રમા કરી, હજારો નેત્રો રામ અને ધનુષ ઉપર. આ બાળક શું કરશે? સન્નાટો છવાઈ ગયો. અભિમાની રાજાઓ ઈર્ષાને અભિમાનથી જોઈ રહ્યા છે. ગામની તમામ સ્ત્રીઓ માનતાઓ કરે છે કે આ રામના હાથે ધનુષ તૂટી જાય તો સારું. પુરુષો પણ લાગણી વ્યક્ત કરી રહ્યા છે. જાનકીજીને એક એક પળ યુગ સમાન વીતે છે. ભગવાન રામજી ધનુષ તોડવામાં વિલંબ કરી રહ્યા છે. શું થશે, શું થશે એની ઘડીઓ ગણાય છે. જાનકીજીએ જોયું રામજી વિલંબ કરે છે, ચાય કરીને વિલંબ કરે છે. સીતાજીને એક એક પળ યુગ સમાન વીતવા લાગી. રામ જલ્દી તોડે તો સારું. જાનકીજીથી રહેવાયું નહીં. ગણપતિની પ્રાર્થના કરવા લાગ્યા. ગણનાયક વરદાયક દેવા, ગણનાયક વરદાયક દેવા, ગણનાયક વરદાયક દેવા. આજુ લગી કિન્ની તવ સેવા, આજ લગી કિન્ની તવ. સીતાજીએ ગણપતિને ખાસ યાદ કર્યા. સંતોએ આના ઉપર બહુ સરસ મંતવ્યો આપ્યા કે જાનકીએ ગણપતિને શું કામ યાદ કર્યા? એક તો ગણપતિ વિઘ્ન હરતા છે. રામજી ધનુષ્ય તોડે ત્યારે કોઈ વિઘ્ન ન આવે એટલે ગણપતિને યાદ કર્યા. બીજું કારણ, ધનુષ્ય જયારે જનકપુરના મંડપમાં લાવવામાં આવ્યું ત્યારે એને હાથીઓની સૂંઢ દ્વારા ખેંચવામાં આવે. સીતાજીને થયું હશે કે ગણપતિની પ્રાર્થના કરું તો ગણપતિને સૂંઢ છે અને એ રામને મદદ કરે તો સૂંઢથી ધનુષ જલ્દી ઊંચું થઈ જાય, માટે ગણપતિની માનતા કરી. અથવા તો ત્રીજું કારણ એ પણ હોઈ શકે કે સીતાજીને વિચાર થયો હશે કે ધનુષ્ય શંકર ભગવાનનું છે, રામજી તોડી નાખે
શંકર ભગવાનને ખબર પડે કે મારું ધનુષ કોઈએ તોડી નાખ્યું, અને શંકરજી તો એકદમ ક્રોધ કરી બેસે અને રામજીને મારવા દોડે તો કે મારું ધનુષ શું કામ તોડ્યું. ગણપતિને માનતા કરું અને ગણપતિ ધનુષ તોડવામાં મદદ કરે તો શંકરજી ક્રોધ નહીં કરી શકે, કારણ કે ક્રોધ કરવા જશે તો એને ખબર પડશે કે મારા છોકરાએ જ આમાં મદદ કરી, હવે આમાં કોના ઉપર ગુસ્સો કરે. તો ઘરની જ વ્યક્તિ તોડવામાં મદદગાર થઈ છે તો શંકરજી ગુસ્સો નહીં કરી શકે. એટલા માટે પણ ગણપતિ યોગ્ય જણાયા. ગણપતિની વારવાર પ્રાર્થના કરી, શંકરજીને પણ સ્તુતિ કરી. છેવટે તો જાનકી એટલા બધા અધીર થઈ ગયા કે શંકરના ધનુષને કહેવા લાગ્યા કે હવે તો મને તમારી ગતિ છે. હે શિવ ધનુષ, રામની કોમળતા જોઈ તમારી જડતા રાજાઓ ઉપર નાખી દો, પ્રભુના હાથે તૂટી જાઓ. આમ ધનુષ્યની સ્તુતિ કરવા લાગ્યા. એક એક પળ યુગ સમાન વીતે. ભગવાન જાણી જોઈને વિલંબ કરે છે. યાજ્ઞવલ્ક વર્ણન કરે ભરદ્વાજ, સીતાજી જયારે ખૂબ જ વ્યાકુળ બન્યા, થોડી વાર ધનુષ્યની સામે જુએ, રામની સામે જુએ, ધરતીની સામે જુએ. માનસકારે લખ્યું જાનકીજી વારંવાર ધરતીની સામે જોતા હતા. કદાચ રામજીને એમ કહેવા માંગતા હતા કે મહારાજ તમે ખૂબ વિલંબ કરો છો, કદાચ મારા ધીરજની કસોટી કરો છો, પણ પ્રભુ હું ધરતીની પુત્રી છું, ધરતીમાં જેટલી ધીરજ રાખવાની તાકાત એટલી હું ધીરજ રાખી શકું છું. ખૂબ વિલંબ થયો. ભગવાન રામજીએ જોઈ લીધું કે હવે જો વિલંબ કરીશ તો સીતાજી પ્રાણ છોડી દેશે, અને જાનકીનો પ્રાણ ઉડી ગયા પછી ધનુષ્ય તૂટે તો એનો કોઈ અર્થ નથી. જે સમયે જે કામ થવું જોઈએ એ સમયે કાર્ય થાય તો જે કામનો અર્થ. તુલસીદાસજીએ લખ્યું ખેતી ખલાસ થાય અને પછી વર્ષા થાય તો શું કામનું. સંસારમાં બદનામી મળે અને માણસ ભાગી જાય તો શું કામનું. પાણી પાણી કરતા માણસનું મૃત્યુ થાય અને પછી અમૃતનું સરોવર હાજર થાય તો શું કામનું. હાથમાં આવેલો અવસર વીતી જાય અને પછી માણસ પસ્તાવો કરે તો શું કામનું. એમ રામજીને થયું કે જાનકીનો પ્રાણ ઉડી જાય અને પછી ધનુષ્ય તૂટે તો એનો કોઈ અર્થ નથી. એટલે તુલસીદાસજી એ વર્ણન કરે, ભગવાન રામજીએ તુરંત નિર્ણય કરી લીધો. ધનુષ્યની સામે જેમ ગરુડ નાના એવા સર્પને જુએ એમ દ્રષ્ટિ કરી. માતા પિતાને યાદ કર્યા, ગુરુદેવ વશિષ્ઠજીને યાદ કર્યા, વિશ્વામિત્રજીની સામે જોઈ લીધું. સીતાજી ખૂબ જ મુશ્કેલીમાં. લક્ષ્મણજીએ જોયું કે ભગવાન ધનુષ્ય તોડવાની તૈયારીમાં છે. એકદમ સિંહાસન ઉપર લક્ષ્મણજી ઉભા થઈ ગયા. પોતાના બંને પગથી લક્ષ્મણજી સિંહાસનને દબાવવા માંડ્યા. આ દ્રશ્ય જોઈને વિશ્વામિત્રજીને હસવું આવ્યું. વિશ્વામિત્રએ લક્ષ્મણને કહ્યું કે તું બેસી જા ને, તારે તોડવાનું નથી, તું શું કામ પગ દબાવે. લક્ષ્મણજીએ બહુ સરસ ઉત્તર આપ્યો, બાપજી તોડવાનું રામજીને છે, પણ હું આટલો બધો આવેશમાં છું, મારી જવાબદારી છે. શું બાપજી, હું શેષા અવતાર છું. મને આજ બીક લાગે છે કે મારો ઈશ્વર જયારે ધનુષ્યના ટુકડા કરશે ત્યારે કદાચ દિગ્પાળોના મુખમાંથી ધરતીના છેડા છટકી જશે, અને જો ધનુષ્યના કડાકાની સાથે ધરતીને કંઈક થઈ ગયું તો દીકરીના વિવાહમાં જો માને કંઈક થાય તો લગ્ન અધૂરા રહી જશે. કારણ કે ધરતી એ સીતાની જનેતા છે. અને તેથી મહારાજ હું દિગ્પાળોને સાવધાન કરવા માંગુ છું, કમઠ અરિકોલને બધાને કાબુમાં લેવા માંગુ છું. બરાબર ધરતીને પકડી રાખજો, મારો પરમેશ્વર ધનુષ તોડવાની તૈયારીમાં છે. ધરતીને સિંહાસન દ્વારા, સિંહાસનને પગ દ્વારા કાબુમાં લઈ લીધું લક્ષ્મણજીએ. બધાને પોતે નિયંત્રિત કર્યા છે. ચારે બાજુ આમ શાંત વાતાવરણ, અનિમેષ કોઈ પલક મારતું નથી. રામ શું કરશે? સહજ ભાવથી, બિલકુલ સાધારણ ભાવથી ભગવાન રામજીએ ધનુષ્યની સામે જોઈ લીધું. પરિક્રમા પૂરી થઈ. ધનુષ્યને કઈ રીતે તોડવું એનો નિર્ણય કરતા રામજી વિચાર કરે કે ધનુષ્યનો એક છેડો દબાવું, બીજો છેડો ઊંચો થાય તો એ છેડાને પકડવામાં ભુજા લંબાવવી પડશે, કારણ કે ધનુષ્ય ઘણું લાંબુ છે. અને ઐશ્વર્ય લીલા કરી હાથને લંબાવું તો આમાં ઘણા વિદ્વાન સંતો બેઠા, એ મારું ઐશ્વર્ય પકડી પાડે. ભગવાનની ઈચ્છા છે કોઈને ખબર ન પડે એમ ધનુષ્ય ભંગ કરવો. આખી સભા એક નજરે જોઈ રહી છે. રામજીએ ઘણો વિલંબ કર્યો છે. સીતાજી ખૂબ જ વ્યાકુળ છે. અને હવે ભગવાને નિર્ણય કરી લીધો. માનસકાર કહે, ધનુષ્યની નજીક ગયેલા ભગવાન રામજીએ શું કર્યું, કઈ રીતે તોડ્યું એનો ઉલ્લેખ મળતો નથી. બધા જોઈ રહ્યા હતા. એક છેડાને જ્યાં દબાવવામાં આવ્યો, ધનુષ્ય આકાશમાં ઊંચું થયું. એક નાનો એવો રાજકુમાર કેટલું અસાધારણ કામ કરે. એવા કંઈક જબરદસ્ત ભારથી ધનુષ્યને દબાવ્યું કે બીજો છેડો આકાશમાં ઊંચો થયો. એ છેડો એવી રીતે ઊંચો થયો કે આખા મંડપમાં વીજળીના જેવો ચમકાર વ્યાપી ગયો.
કોઈને ખબર જ નથી કે શું થયું. પ્રકાશ પ્રકાશ થઈ ગયો. એ પ્રકાશમાં બધાની આંખો અંજાઈ ગઈ. જનક મહારાજ થી લઈને નાનામાં નાની વ્યક્તિ બધી અંજાઈ ગઈ. અને પ્રકાશના અજવાળામાં ચળકાટમાં બધા આંખો ચોળતા રહ્યા. એમાં ભગવાન રામજીએ ખબર ન પડે એમ તે ક્ષણ રામ મધ્ય ધનુ તોરા, તે ક્ષણ રામ મધ્ય ધનુ તોરા. ભગવાન રામજીએ જોયું બધા આંખો ચોળે છે, કોઈને ખબર ન પડે એમ એક ક્ષણના મધ્ય ભાગમાં કોઈને ખ્યાલ ના આવે એવા સહજ ભાવથી ધનુષ્યનો ભંગ કર્યો. એક ભયંકર કડાકો થયો. માનસકાર કહે બધા એકદમ સાવધાન થઈ ગયા કે શાનો કડાકો. એક ક્ષણના મધ્ય ભાગમાં ધનુષ્યના ટુકડા આકાશમાંથી જાણે કોઈ બે મહાન વસ્તુ પડી હોય એમ ધનુષ્યના ટુકડા ધરતી ઉપર એટલો મોટો કડાકો થયો. ભરી ભુવન ઘોર કઠોર રવ રવિ બાજ તજી મારગ ચલે ચિક્કરિંગ દિગ્ગજ ડોલ. માનસકાર કહે દિગપાળો ડોલવા લાગ્યા, સિંહાસનો ધ્રુજી ગયા, સરિતાના વેણ બદલી ગયા. ધનુષ્ય ભંગનો કડાકો સાંભળી સૂર્ય નારાયણના ઘોડા પૂર્વમાંથી પશ્ચિમમાં જતા હતા એ દક્ષિણમાં ઉપડી ગયા. સૂર્યદેવની ગતિ ચુકાઈ ગઈ. એક સંત કહે સૂર્યનારાયણ ભડકીને ભાગ્યા નહોતા, પણ સૂર્યને એમ થયું કે ધનુષ્ય તૂટ્યું. પણ અત્યારે જો હું જે ગતિમાં છું એ ગતિમાં રહીશ તો લગ્નનું મુહૂર્ત નહીં નીકળે, એટલે લગ્નનું મુહૂર્ત માગશર મહિનામાં જલ્દી નીકળે. એટલે સૂર્યદેવ દક્ષિણાયન થઈ ગયા તાકી મુહૂર્તમાં કોઈ વિક્ષેપ ન પડે. આમ સૂર્યની જાણે ગતિ ચૂકી ગઈ. મહાત્માઓની સમાધિ તૂટી. દેવતાઓએ કાન ઉપર હાથ મૂકી દીધા. આખી સભા કઈને ખબર નથી કે શું થયું. આ શાનો કડાકો. એમાં તુલસીદાસજીએ જાહેરાત કરી કો દંડ ખંડ રામ. ભગવાન રામજીએ ધનુષ્યનો ભંગ કર્યો. બોલો રામચંદ્ર ભગવાન. ભગવાને શિવ ધનુષ્ય તોડ્યું, ટુકડા ધરતી ઉપર ફેંક્યા. મહાત્માઓએ મંતવ્યો આપ્યા કે ધનુષ્ય તો સ્થૂળ રૂપમાં તૂટ્યું, પણ એની સાથે બીજી ઘણી વસ્તુઓ તૂટી. ધનુષ્ય તૂટ્યું એની સાથે સૌ પ્રથમ મહારાજ જનકની ચિંતા તૂટી કે મારી પુત્રી કુંવારી રહેશે. એક જે ચિંતા હતી એ તૂટી ગઈ.